જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેથી અલગ જિલ્લાની પોલીસ તપાસ કરી રહી છે. જે અંતર્ગત અમરેલી પોલીસની ટીમ એસઓજી ધારીના હિમખીમડીના મદ્રાસાના શંકાસ્પદ મોલાનાને ઉઠાવી પૂછપરછ શરૂ કરી છે, જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી. મદ્રેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદે તેની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસા પહોંચ્યા છે. નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી છે. બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે. ધારીના હિમખીમડીના મદ્રાસાના મૌલાના જે મદ્રાસામાં નોકરી કરી રહ્યા છે તે મદ્રાસાના નકશા અને પુરાવાની તપાસ કરવામાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. અહીં બાંધકામ કેટલા સમયથી છે તેની તપાસ કરાઈ છે. અહીં ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા રેવન્યુ સ્ટાફ સાથે મદ્રેસાએ પહોંચી બાંધકામ અંગે તપાસ શરૂ કરી છે. હિમખીમડીનું મદ્રેસા કાયદેસર જગ્યામાં છે કે નહીં તે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં મદ્રેસામાં મોલાલાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યાનો મામલોમાં ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે. એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું તેમનો પાસપોર્ટ જોકે મળી આવ્યો છે અને તેની તપાસ ચાલુ છે. તેમજ વોટ્સએપ ચેટ અંગે ટેકનિકલ ટીમ આ અંગે તપાસ કરી રહી છે. મદ્રેસામાં શંકાસ્પદ મૌલાના મોહમ્મદ ફઝલ શેખ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા છે. સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરાઈ છે. મૌલાના કેટલા સમયથી રહેતો, અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું, પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે. અહીં તો દરમિયાન આ તપાસમાં મામલો સામે આવ્યો અને હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પર એસઓજીને શંકા ગઈ, જેથી તેના આધાર પુરાવા મંગાયા હતા. જોકે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા એસઓજીએ ધારી પોલીસ મથકે લાવી તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો. હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ ફઝલ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો અને તેમના મોબાઈલમાંથી પાક અફઘાનના 7 વોટ્સએપ ગ્રુપ મળ્યા છે. પોલીસે મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ હાલ અમરેલી પોલીસ કરી રહી છે. રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી. ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં છે એક મૌલાના આવેલા છે. એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે. એવા એમનો ફોન મળી આવેલા છે. એમની જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા. જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે. વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે. આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે. હાલમાં જે રીતે પ્રાંત અધિકારીઓ સહિતના રેવન્યુના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે, આ મિલકતના કોઈ દસ્તાવેજને લઈને પણ તપાસ કરવામાં કાયદેસર છે કે ગેરકાયદેસર એ દિશામાં કોઈ તપાસ ચાલી રહી છે? એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે. વોટ્સએપ ગ્રુપમાં કોઈ આતંકી પ્રવૃત્તિ, કોઈ કનેક્શન મળે છે કે કેમ? હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી, પણ એ આગળ જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે. જેવી કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે. કેટલા સમયથી અહીંયા આવેલા છે, મૂળ ક્યાંના છે, કોઈ સમય? એ બધું તપાસનો વિષય છે. એ બધી તપાસ ચાલી રહી છે. એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડતી જશે.